अरे प्रधान जी राजमाजी तुम्हारा मातुश्री ने बोलावो। हे आजे पर धन बोलावे राजमाता आवजो रे। कहो वीरा कोई दिवस नो समय न हो मध्य रात्रि नो पोर पायमो से बांधो एवा समय राज दरबार में हमारा शू काम पड़ा वीरा। अरे काम तो हमारे नहीं हमारा महाराज ने पड़ा। तमने जाजी कमायु बांधो तमने जाजी कमायु। अरे हाँ परणे ने आवी आटलो समय थयो कोई दिवस मारा नाथना मुख उदास धोया नथी स्वामी। तो स्वामी आज नगर वाटे गया था नगर थी पाछा फरता मुख उदास उदास जणाय छे। तो केने એટલા માઠા વેણ કીધા હશે કેને કપડા વેણ કીધા હશે કે જેના લીધે રાજન મારાથી મોખા જવળા ફેરવે છે। તો લાય શરણોમાં વંદન કરી એના હૈયાની વાત જાણો। યાજ રાણી રે કે આવીને રાજના ચરણે
આણા તેડવા જતા
આવી લાચાને લખી રે બને માંડી કરે. એક 500 રૂપિયા રામ ભરોસ આવે છે, બોલો રામા પીરની જય. એક બીજા 500 રૂપિયા રામ ભરોસ આવે છે, બોલો રામા પીરની જય. એ આજે દીકરીયું જાજે રે સવ ચાલે. દીકરીઓ તો પોતપોતાના ઘરે સાસરે વહી જાય છે સીધી, માટે તો લૂલો લંગડો અને બાડો કુકડો એક પણ પુત્ર હોય ને સીધી તો મારા ગયા પછી રાજને સલાવે, નકર એક દિના સમય રાજને મણમણના તાળા મારવા પડે સીધી. માટે મને વન જવાની રજા આપો સીધી. અરે હા મારા નાથ, તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા હતા, 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો તેમના લગ્ન કરી રાજી ખુશીથી વનમાં સીધા મારા નાથ. અરે હા સીધી. અરે પ્રધાનજી, અમારા રાજમાંથી ગોરદેવને બોલાવો. હે આજે પર ધન બોલાવે ગોરદેવ આવજો રે. હે આવજો રે દરબાર આવજો રાજ રે દરબાર ધન બોલાવે ગોરદેવ આવજો રે. ये यादे परदान बोलावे गोरे आविया रे. ये आयो ये दरबार परदान के बोलावे गोरे आविया रे. રાજમાં બોલાવવાનું કારણ મહારાજા બોલાવે. જય થવ રાજા અજમલ નો જય થવ. અરે મહારાજા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે હા ગોરદેવ, આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તેમના લીલુડા શ્રીફળ લઈને જવાનું છે. ક્યાં જવાનું ને ક્યાં નહીં જવું? દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ના જતા ગોરદેવ. પિંગલગઢ ન જવાનું કારણ પિંગલગઢ ના જવાનું કારણ પિંગલગઢના રાજા પટિયાર સાથે 20 વર્ષથી વેર ચાલે છે, માટે તમે ત્યાં ન જતા. અરે હા, પણ મારી પણ એક શરત છે, જ્યાં દીકરી સગુણાનું શ્રીફળ જલાવ્યું નહીં તમારે માન્ય રાખવું પડશે. અરે હા ગોરદેવ.
હે આજે હર કે યો મન ગોદે સાલિયા રે